હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં. તો આજે કેટલા દિવસ પછી આપણી બેડશીટ ધોવાનું મુહૂર્ત આવ્યું છે અને ઉપર આપણે જે ડોહરે ઓઢી છે ને એ તે પલાળી દીધી છે, કારણ કે ઘણા ટાઈમથી ધોવાણી નથી ને એટલે મેલી બહુ થઈ છે. તો પહેલાં એને પાવડરમાં પલાળી દીધી છે, પછી બ્રશ મારશું ને છેલ્લે એને વોશિંગ મશીનમાં આપણે ધોવું. અને અત્યારે વરસાદ જેવું છે એટલે મને બીક એ છે કે રાત સુધી વરસાદ ન આવે ને તો સારું, કારણ કે આપણે ઓઢવાનું હોતું છે ને ધોવા નાખ્યું છે. હજી ધોવાનું તો નથી, હજી તો પાવડરમાં પલાળેલું છે. એટલે જો વરસાદ આવશે ને તો હુકાશે નહીં, તો રાતે આપણે ઓઢશું. હું નીચેથી ચાદર લઈ જાઉં, કારણ કે અત્યારે તો ગોદડું કાઢવાનો કાંઈ મતલબ નથી, કેમ કે એટલી ગરમી પડે છે ને. અને વરસાદનું વાતાવરણ છે ને એના લીધે અત્યારે બફારો બહુ જ થાય છે. આમ લાઈક પંખા નીચે બેઠા છે ને તો જો નીતરી છે લિટરલી. અને મમ્મીએ જો આજે નવી સાડી પહેરી છે, એટલે હું મમ્મીને એવું કહું છું કે આ સાડીમાં તમને ગરમી નથી થતી, એ કે એકદમ સારી છે. પણ મને જો આ લેસ વાળી ને એવી લાગે છે, એટલે મને આ જાડી સાડી લાગે છે. લેસ જ છે, આમ છે હાવ પતલી નહીં, મને કાપડ જ એવું આ લાગે છે, કારણ કે ગરમી થાય વધારે. તમને નથી થતી? એટલે વધારે તમે ક્યાં ના કહેશો ને ગરમી થાય હાડીને લીધે થતી હોય ને એવું મને જ લાગે છે. હા, એટલે આ કાપડ ભલે ઓલું હોય પણ આવું કાપડ હોય ને આની અંદર છે ને ગરમી વધારે થાય. મને ખબર છે, અમુક વાર હું પહેર લઉં છું ને આવું તો એવું જ થાય છે. હા, મેં તો આજે જો કોટનનો ડ્રેસ કાઢ્યો છે પહેરવા, એટલી ગરમી છે ને તો મેં લઈ યુઝ તો કરી આ ડ્રેસ ને. રોજ જો કે ગરમી એવી જોઈએ, વરસાદ પડે ને પછી ડબલ બફારો થાય. નકર બાર તો જેવો તડકો છે. પંખો ચાલુ છે તોય આપણા ભીના. હા, પંખા કે પવન લાગતો જ નથી, એટલે આ વરસાદની જ છે ગરમી. આવશે તો ખરો. તો આજે જમવામાં જો બટેકાનું શાક છે, રોટલી છે અને થોડી ખીચડી પડી હતી ને, તો આપણે ખીચડી વઘાર નાખી છે, કારણ કે મને વઘારેલી ખીચડી છે ને બહુ ભાવે છે. અને ગરમી એટલી છે ને, હું તો હમણાંથી રોટલી કરું ને તો પંખો શરૂ રાખીને જ કરું છું. પણ પંખો નાનો છે ને તો જો અહીંયા ઉભા રહીને તો પવન આવે, અહીંયા કાંઈ પવન ન લાગે, પણ મને મનમાં એવું થાય ને કે હાઈસ પવન તો આવે છે, એટલે આપણે જો પંખો શરૂ રાખી છે. અને હાલો જો મસ્ત ફૂલેલી રોટલી ખાવા. જો બે કડા છે ને આપણે ઝૂલા માટેના લાગી ગયા છે. ખાસ કરીને આ કડું છે ને તૂટી ગયું હતું, આ નહોતું તૂટ્યું, પણ આમાં જો વેલ્ડિંગ મસ્ત મારી દીધો છે, સપોર્ટ સારો માર્યો છે અને આ મસ્ત રેડી થઈ ગયું છે. હવે હલતું નથી, એટલે હવે ટૂંકમાં આપણો આજના દિવસમાં ઝૂલો ફિટ થઈ જાય. તો સૌથી પહેલા નીચે આવીને ઉનાળામાં એટલે જો ફ્રીજનું ઠંડુ પાણી લઈ લીધું, કેમ કે ઉપર ઠંડુ પાણી લઈ જાઓ. નીરો પાસે ઠંડી બોટલ છે, મારી પાસે નથી, એટલે જો અત્યારે ઠંડુ પાણી પીવાની ઈચ્છા થઈ હતી. અને મમ્મીના રિપોર્ટ આવી ગયા છે, એટલે મેં કીધું પાણી પી લો ને પછી જોઈ લો. મમ્મી એમ કહે છે થાઇરોઇડમાં આમ તેમ હશે, કારણ કે 4-5 દિવસ મમ્મીએ દવા જ નથી લીધી એની. બોટલ થઈ રહી ને ત્યાં કીધું આમ તો બતાવવા જવાનું છે, પછી ડોક્ટર ખીજાય. હા, કાલ ખીચાય. એમ કે હવે મમ્મીને એટલું સારું થઈ ગયું છે ને કે 3 મહિને જવાનું કીધું. પેલા દર મહિને જતા. થાઇરોઇડ, ડાયાબિટીસ ને એ બધું હમણાં મમ્મીને માપે આવી ગયું છે. હવે હમણાં રિપોર્ટ આપણે જોઈ લઈએ, પેલા પાણી પી લઈએ. હા. અને આજે છે ને બરફ ખાવાની જરી કઈ ઈચ્છા નથી, તો 7 વાગ્યામાં બરફ વાળા ભાઈ બહાર આવી ગયા છે. પણ મમ્મીને કહું છું કે આજે હું રસોઈ બનાવીશ, થોડીક વહેલી રસોઈ કરી નાખી. અને આજે છે ને બહાર ચાલવા માટે કાં તો એમને માટો મારવા માટે હું નીરો જવાના છું, એટલે રસોઈ ફટોફટ કરી નાખી. અને પછી બહાર આપણે બરફ કે ગુલ્ફી કે એવું કંઈક ખાવું હશે ને તો ખાવું. જો કે હમણાંથી તો આપણે છે ને નકરી કેન્ડી જ ખાઈએ છીએ, બરફ ને એવું નથી ખાતા, કારણ કે કેન્ડીમાં નાની હોય ને તો મજા આવી જાય. બરફ 2 જણા વચ્ચે લઈ ડીશ તો એ ખૂટે નહીં. નીરોને એટલો કંઈ ઇન્ટરેસ્ટ નથી ખાવામાં, એટલે પછી મોસ્ટલી છે ને કેન્ડી જ ખાઈએ છીએ બહાર જઈ ત્યારે. મમ્મી શું બનાવવાનું છે રસોઈમાં? તમે જે ભાવે બનાવી નાખો. ઉનાળો છે ને એટલે આમ એટલું નીરવ તો કે ફ્રેન્કી મેં તો આવી ગરમીની ફ્રેન્કી નથી ખાધી. મમ્મી કહેતા હતા આજ વરસાદ આવશે, પણ આવ્યો નહીં. મમ્મી આવ્યો નહીં, પણ ગરમી એવી ને એવી છો. બફારો બહુ જ થાય છે. તો મમ્મી મારી વાત જોતા હતા. મમ્મી રિપોર્ટ બરોબર આવ્યો છે. મમ્મીને શુગર ને બીજા બધા રિપોર્ટ છે ને નોર્મલ આવ્યા છે, પણ એને દવા નથી લીધી ને એટલે થાઇરોઇડ તો બહુ વધારે આવ્યો છે. 3 મહિનાની બોટલ હોય ને તો બોટલ થઈ રહી હતી, એટલે મેં કીધું હાલો ને 3-4 દિવસમાં રિપોર્ટ કરાવવા જ છે, એટલે મેં લીધી નથી, એટલે વધારે આવ્યો છે. એટલે ડોક્ટર પણ મને લાગે વધારે દવા તમને દે છે. એને કહેજો નોર્મલ જ દે, કારણ કે દવા નથી પીધી ને એના કારણે વધારે. એ તો જો કે એ ડોક્ટરને ખબર જ હોય ને. કાલ વાત કરાઈ ને. બાકી કેરી બેરી ખાધી તો આવ્યું નથી કઈ શુગર. હવે ગયું તમારે 2 મોઢે ખાધી છે, આજ પહેલા તો કઈ ધ્યાન જ નથી રાખ્યું. આ તો મમ્મીને બી કઈ લાગતી હતી રિપોર્ટ કરાવવા જતા, પણ કઈ ન શુગર આવશે જ, કેમ કે ખાધું કે ધ્યાન હાવ નોર્મલ આવ્યું. બોલો બધા નોર્મલ ખાય ને એ રીતે જ મેં ખાધી. હા, કેમ કે એવું નહીં કે ઓછી કે એમ નથી, આખા ઘરમાંથી મેં જ જાજી વધારે મમ્મીએ જ ખાધી છે. માથું આવ્યું એટલે ડોક્ટર કે ખાવ
હા હવે મને લાગે મમ્મી ડાયાબિટીસ વહી ગઈ લાગે છે, કેમ કે બધું ખાય છે પીવે છે હમણાં તો હાલતાય નથી એટલું, તોય તે નથી આવતું કઈ. હા હો, એ હારું સુગર ન હોય એટલે હા ખાવા થાય. હા તો નક્કી કર્યું હતું ઈડલી બનાવવાનો વિચાર થોડોક એવો હતો કે ઈડલી બનાવી, કારણ કે ખીરું તૈયાર લઈ આવી પછી સંભાર અને ઈડલી મૂકવાની હોય, પણ મમ્મી કહે છે મારે એકટાણા છે એટલે તમારે તને જ ખાવાનું, તો મેં તું કઈ સારું બનાવવું નથી, તો મેં તું ગાંઠિયાનું શાક બનાવી. તો નીરવને મેં ફોન કર્યો ને તું ગાંઠિયાનું શાક ખાય એટલે કે હું મમ્મી તમે નથી બનાવતા ગાંઠિયાનું શાક? નહીં, કોઈ દી નથી બનાવ્યું ગાંઠિયા. સેવ ટમેટાનું બહુ બનાવતા, ગાંઠિયાનું નથી બનાવ્યું. જો કે હું આવીને પછી તો એકોય વાર નથી બન્યું, પણ અમારા ઘરે બનતું બહુ, ગાંઠિયાનું શાક બહુ બનતું ને સેવ ટમેટાનું બહુ બનતું. તો આજે ગાંઠિયાનું શાક બનાવી, કારણ કે આજે જ મેં ઘરમાં ગાંઠિયા સવાર જોયા હતા, આખું પેકેટ આવ્યું છે ઘરમાં, તો બનાવી નાખી. બનાવી નાખો, ખાઈ લો. છાસ વાળું મસ્ત. તો જો આપણે નક્કી કર્યું હતું ને ગાંઠિયાનું શાક ને ભાખરી તો બનાવ્યું જ છે, પણ પછી મમ્મી કે મને આજ ભૂખ લાગી છે, કારણ કે રિપોર્ટના લીધે એણે વહેલું ખાઈ લીધું હતું, એટલે જો મોરૈયાની ખીચડી પાછળથી નક્કી થયું છે, તો આપણે એમાં ભળી જવાના છે. જો વધારે જ થોડીક કરી છે, થોડુંક આ ખાવું ને થોડુંક આ ખાવું, હે ને મમ્મી? પહેલેથી નક્કી કર્યું હતું તો મોરૈયાની ખીચડી તન્ની કરી નાખત ને પપ્પાનું જ કાક કરત, પણ ભાખરીનો લોટ બંધાઈ ગયો હતો એટલે પછી કરી નાખી ભાખરી. તને ભાવે જ નીરવ ગાંઠિયાનું શાક? ચાખીએ, જો કે એ લોકો ચાખ્યું જ નથી એટલે આ ચાખશે નીરવ. The next day. તો આજે જો આપણે ટિંડોરા બટેકાનું શાક બનાવવાનું છે, એટલે ટિંડોરા બટેકા લઈ લીધા છે, અને આપણે એવું છે કે અમુક ટી શર્ટ ને પેન્ટ પહેરીને તેમાં જો એકદમ મસ્ત પતલા ને એવા લાગી, અને અમુક કપડા એવા પહેરીને કે એમાં છે ને જાડા ધૂંધા જેવા લાગે, એટલે મને લાગે કપડા ઉપર જ મેન છે બધી વસ્તુ. તમે કેવા કપડાં પહેરો છો ને એના ઉપર તમારી બોડી જે હોય ને એ પ્રમાણના કપડાં પહેરવા પડે, પણ આપણે કઈ એટલું બધું વિચારી નહીં, જે કપડાં મળે ને પહેરી લઈ. એક તો આ કપડાં છે ને એક બ્લેક પેન્ટ અને પોપટી કલરનું ટી શર્ટ જેવું પહેરું છું ને એમાં છે એકદમ પતલી ને એવી લાગુ, અને એ જ્યારે પહેરવું હોય ને ત્યારે આવે ને અચાનક જોવે ને તો મને એમ હોતું ને કે તારો વજન ઘટી ગયો છે. હું કહું ના, મારો વજન એટલો સ્ટેબલ ને સ્ટેબલ જ છે, મારો વજન 67 કિલો જેટલો જ રહેશે, લાઈક 67 થી 67 500 થાય કે 66 કિલો થાય, બસ એટલાની વચ્ચે જ છે, એનાથી વધતોય નથી અને ઘટતોય નથી. એટલે વજન તમારો વધઘટ નથી થતો, પણ અમુક કપડા એવા હોય ને એમાં હું પતલી લાગુ ને અમુક કપડા એવા હોય ને એમાં હું બહુ જાડી લાગુ. જો બપોરે જમવા બેઠા છીએ, રાજાપુરી કેરી છે, પછી ટિંડોરા બટેકાનું શાક, રોટલી છે, અને મમ્મી જો અત્યારે ફરાળ કરે છે અને જમવા માટે બેસી ગયા છીએ, અને નવી કેરી જો આવી ગઈ છે, પેટી લઈ આવ્યા છે, હજી પાકી નથી ત્યાં સુધી રાજાપુરી. કાકડી છે વતન હાલો. જો કાકડી હમણાં પાયલ વધારે ખાય છે, અને ઓલી બાજુ મમ્મીએ કાકડી સુધારી જો. અને જો પોપરિંગ વતન છે, મેં કીધું કે આની હારે આપણે પોપરિંગ ખાવું, પણ મેં કીધું કાકડી ખાઈ લઈ, કાકડી પતી જાય ને પછી પોપરિંગ ખોલશું, આની હારે ખાવા. તો જો ભાણિયા ભાઈ આવ્યા છે, ઋષિતા દીદી આવ્યા છે ને, તો બધાય જો અમારા લાઈન વાળાને ચા પાણી પીવા બોલાવ્યા હતા, તો દૂધ કોલ્ડિંગ તો પી લીધું છે, પણ આ ભાણિયા ભાઈ રોયા જ રાખે છે. જો પોપરિંગ આપીને તોય રોવે છે, અને હું જોઈ છે પૈસા જોઈ છે ત્યારે, જો નાના છોકરાઓને પૈસા જોતા હોય. તોય રોવે છે. હા, નાની પાસે લાડ કરે જો. જો અને ચોળી સુધારવાનું હારું કામ થાય છે. મને લાગે ભાણિયા ભાઈ નાની બેહવા નહીં દે. જો આજે અમારા ઘરે છે ને બાસ્કેટ ચાટ નો પ્રોગ્રામ છે, જો બધું રેડી થાય છે ને. હા, હવે તો રેડીમેડ મળે છે, પહેલા તમે ઘરે બનાવતા. હા, આ બધા આગલે દિવસે પૂરી બનાવી નાખી આ બધી બાસ્કેટ, અને ત્યાર પછી બીજે દિવસે પ્રોગ્રામ કરતા. હવે તો ત્યાર મળે એટલે જઈ પરિણામ થાય એટલે તરત જ. પેલા તો અગાઉ બધું કરવું પડે કા, આને તળતા આમાં જ એટલી મહેનત થતી. એક દિવસ લાગી જતો, એક ટક. હા, હવે તૈયાર મળે એટલે વાંધો ન આવે. તાત્કાલિક ખાવું હોય તો આ બનાવી. અને આ બાસ્કેટ ચાટ ને અમે છે ને નાનપણમાં શું કહેતા ખબર, આને અમે દિલ્હી ચાટ કહેતા. જો કે દિલ્હી ચાટ અલગ હોય અને બાસ્કેટ ચાટ અલગ. હવે મોટા થયા ને એટલે ટૂંકમાં ઇન્ટરનેટમાં બધી બાસ્કેટ ચાટ આવે ને એટલે બાકી આને અમે દિલ્હી ચાટ કહેતા કે નહીં? હા, દિલ્હી ચાટ જ કહેતા આમાં. બધું એ રીતનું જ હોય ને દિલ્હી ચાટ જેવું. ઓકે, આવું છે મગ. હા, મગ ફણગાવેલા. ઓકે, બીજું ચણા આવી ગયા, મગ આવી ગયા, ચટણી, ગ્રીન ચટણી, ગ્રીન ચટણી આવી ગઈ, ટમેટા આવી ગયા. આવું છે બટેકા. ઓકે, બટેકા કટકી. આમાં છે ડુંગળી, પ્યાજ અને ચટણી, મીઠી ચટણી એક દહીંની. ઓકે, ઈ બાકી. હા, બાકી. અને આમાં પછી બુંદી નાખવાની, સેવ નાખવાની. આમાં શું છે? ઓકે, આ તો બાસ્કેટ છે, એના સેવ છે. ઓહો, તામ જેમ મોટા પાય જો. હા, આમાં હમાઈ જાય બાસ્કેટમાં આટલું? બધું હમાઈ જાય.
એ રીતે થોડું થોડું રાખવાનું હોય ને એટલે સમાઈ જાય. કેટલા દિવસ પછી બાસ્કેટ ચાટ ખાઈએ છે. જો કે હમણાં કઈ અમારા ઘરમાં આવો પ્લાન કર્યો નથી આજે. આમ તો નોસ્ટાલોજીયા હિટ થઈ ગયું. બોલો, નાનપણમાં ખાધી હતી. હા 2-3 વર્ષ થઈ ગયા છે આમ તો. આપણે ઘરે જ બને, હમણાં જ યાદ મને. હા, બનાવી જ નહીં હોય કા પેલા બહુ બનાવતા પછી જો ને પણ નાના હતા ને ત્યારે આ જ બધું હતું. એટલે જો ત્યારે ખાતા ત્યારે દિલ્હી ચાટ કઈ કઈ ઉલાળી જતા. અને હા કઈ નહીં ખાઈ નાખીએ આજે. બીજું હું હાલો બધાય બાસ્કેટ ચાટ ચાટ ખાવા. ખાવા. જો મારા મમ્મી છે ને કઈક નવી આઈટમ ખાવાની લાવ્યા છે. આનું નામ શું છે મમ્મી? શું કયો છો? એ ઓલા છોકરા નથી નાનો લાવતા. નહીં, તમે શું કયો છો? હું તો બમ બમ કહું છું. મમ્મી એમ કે બમ બમ છે. હવે મને કઈ ખબર નહીં. આ નાના છોકરા બમ બમ શું ખાય? એક તો કિન્ડર જોઈ ખાય છે આ બમ, ઈ જ કે પણ એના બમ બમ કે એવું નથી. હવે ખબર નહીં અંદરથી આવું નીકળે છે. આમ કરીને આમ ખોલો ને એટલે જો અંદરથી આવું નીકળે છે. કેવું નીકળે છે. ક્રીમ ઓકે. અને ખાવાનું કઈ રીતે એને? મસ્ત એવું આખું ખાઈ મોઢામાં જવાનું. નાખી દેવાનું. આખું ખાવાનું ચોકલેટ નું છે? મેં કીધું આ ઠળિયા જેવું કાંક છે. અને અંદર મને એવું લાગે છે ક્રીમ જેવું છે ને ઉપર જો આ બિસ્કિટ ઓલું વેફર બિસ્કિટ આવે ને ઈ type. ઓકે, એવું છે એમ ને. ખાઈ નાખો બમ બમ. ખાઈ જો લાઈફમાં પહેલી વાર છે ને મેં લીચી ખાધી. અત્યાર સુધી આનું નામ સાંભળ્યું હતું, જોકે જોવાય નહોતા મળતી. અત્યારે મમ્મી લાવ્યા તો પહેલી વાર ખાધી. સ્વીટ ટાઈપની લાગી, સારી લાગી એમ. જોકે પહેલાં કોઈ દી ચાખી નથી. તમે ખાધેલી પહેલાં? નહીં હો પેલા મેં પહેલી વેલી જ ખાધી માર્કેટમાં જોઈને. આ વર્ષે માર્કેટમાં છે નકર દર ઉનાળે ક્યારેક જ લારીમાં દેખાય પણ આજકાલ તો લારીઓ ભરીને ભરચક હતી એટલે આ વર્ષે દેખાય ને એટલે મેં લે લેતી જાઉં ચા. અંદર ઠળિયો હોય. જોકે મેં કોઈ દી ખાધી નથી એટલે ખબર નહોતી. ઠળિયો નીકળ્યો. અને લીચી ભાઈ, હા આ ઠંડી કે એમ ઉનાળાની ઠંડી એમ કે છે આપણને કઈ ખ્યાલ નથી. જોકે આપણને કાંઈ ખ્યાલ નથી. લાવ્યા છે મમ્મી. હમણાં હું નીચે ગયો હતો ને તો રસોડામાં લીચી ખાઈને આવ્યો અને ત્યાં ખાઈને આવતો રહ્યો ને ઉપર અત્યારે હું થોડું ઘણું કામ સમેટવા બેઠો છું અહીંયા. તો મને છે ને એ ટેસ્ટ પાછો આમ યાદ આવે છે. કારણ કે કોઈ બી વસ્તુ અરે આપણે જનરલી યુઝ ટુ ન હોય ને તો આમ એડેપ્ટ ન થયો આપણનો સ્વાદ. ધારો કે આપણે કેળું ખાધું હોય કે ઓરેન્જ ખાધું હોય કે ગમે ખાધું હોય ને તો ખબર આવો ટેસ્ટ હોય. અને આ ખાધું ને પછી ટેસ્ટ મોઢામાં રહી ગયો ને આમ કાંઈક અજીબ ફીલ થાય છે. કારણ કે જીભે છે ને આવો ટેસ્ટ આમ થોડો કટપટો ટેસ્ટ છે લીચીનો. જો કે ખરાબ નથી પણ આમ શરીરમાં એવું લાગે કે નવો ટેસ્ટ આવ્યો એમ. એટલે થોડીક વાર આમ ખાઈએ ને તો પહેલા મોલું લાગે, પછી યુઝ ટુ થઈ જાય. એમાં અમે થાઈલેન્ડ ગયા હતા ને તો હું અહીંયાથી ઘણું મેં રિસર્ચ કર્યું હતું કે ત્યાં ફ્રૂટની સાઇઝ એ મોટી હોય, નવા ન જોઈએ એવા ફ્રૂટ હોય. મેં કીધું ફ્રૂટ તો ટ્રાય કરશું કારણ કે આપણે વેજીટેરિયન છું, નોનવેજ ન ખાય એટલે આપણા માટે ફ્રૂટ જ હોય. પણ અહીંયા નોનવેજના લીધે મારું મગજ એટલું આમ હલી ગયું ને કે હું ફ્રૂટ હામુય ન જોતો. કારણ કે હું એને જોઉં તો ચિતરી ચડીએ. કારણ કે મેં તો અહીંયા કાંઈ ટ્રાય નથી કરવું એટલે મેં ફ્રૂટના નામે શું કહેવાય ખાલી કોકોનટ લીધું અને કોકોનટ એક નંબર. એટલે ઇન્ડિયાથી બહાર જઈએ ને ત્યારે ખબર પડે ભાઈ અલગ અલગ ફ્રૂટ છે. સાઇઝ તો ભાઈ અહીંયાથી ડિફરન્ટ જોવા મળે. જો બાસ્કેટ ચાટ બનાવવાનું કામ ચાલુ થઈ ગયું છે. બધું જો ફિલિંગ છે ને ભરવામાં આવે છે. નાખો બીજું હું જો મગ છે, પછી આ બધું સલાડ છે, આ બાજુ બટેકા છે, ચટણી ને સલાડ ને. જો ભાઈ એક નંબર બનવાની છે આજની બાસ્કેટ ચાટ. હા જો આ મગ છે ને સાત્વિક છે, સાત્વિક ખોરાક છે. આ સાત્વિક નથી. કયું? આ ડુંગળી કાંદા ને હા ઓકે. જો આપણી બાસ્કેટ ચાટ રેડી થઈ ગઈ છે. બધું જો ભરી દીધું છે ઠ બધું આવી ગયું. જો કાંઈ બાકી છે નહીં. અને જો બધી બાજુ જો આ બાજુ પપ્પાએ અલગ એની બનાવી છે અને આ જનરલ છે જો બધું નાખેલું. આ જનરલ નથી, આટલી બધી હું નહીં ખાઉં પણ આ મારી છે ટમેટા વાળી છે. અને આની અંદર કાંદા અને કાકડી હોતન છે. કાકડી મારા નથી નાખી કારણ કે મને એવું હતું કે બાજુમાં પેડાતા ને ઓનિયન તો એની સ્મેલ આવશે એટલે આમાંથી આમાં ઓનિયન નથી અને આમાં ઓનિયન છે એટલે આ રેગ્યુલર છે. આ રેગ્યુલર છે, ઓલી પપ્પાની છે ને આ મારી છે. જો બધી અલગ અલગ બનાવી છે. તો જો દિલ્હી ચાટની પણ બાસ્કેટ પૂરી ખાઈને આપણે રેડી થઈ ગયા હતા કામ બામ કરીને. કારણ કે એક આપણા રિલેટિવના ઘરે બેસવા જવાનું હતું. તો જો અમે કપડાં ચેન્જ કરી નાખ્યા હતા. ટી શર્ટ જો ધોવા નાખી દીધું હતું કે થોડુંક ટ્યુનિક જેવું પહેરી લઈએ આપણે, બેસવા જવું હતું ને તો ત્યાં જવાનું કેન્સલ રહ્યું છે. તો નીરવ કે હાલ આપણે બે બાર આટો મારી આવી કારણ કે આ તૈયાર થયા છે ને વેસ્ટ નું જાય. તો કે તૈયાર તો એટલા બધા કંઈ થયા નથી, માથામાં પોની લઈ લીધી ને થોડા કપડાં બપડા ચેન્જ કરી નાખ્યા હતા તો એ વેસ્ટ ન જાય એટલે આપણે આટો મારી આવી ગયા.